ડાયો છોકરો કદરામાં પડીને આવી ગયો છે. તમે જુઓ એના પગ પહેલાં તમે જુઓ અસલી ભેંસ લાગે છે. પછી તો હું મારો ભાઈ બે દવા છાંટવા માંડ્યા છે પડામાં. બાકા ઝીકી બે પોંપ લઈને છાંટવા માંડ્યા છે. દવા છાંટતા કેટલે પગી કંઈ ખબર નથી એટલે છાંટી છે. પછી તો આપણો ભાઈ લઈ આવ્યો દાબેલી ગામમાંથી. જોવો એ ભૂખ લાગી હતી એટલે બે હાટું 5 દાબેલી લઈ આવ્યો છે. અને પછી બેયને પાછું જવું છે દવા છાંટવા. એટલે કીધું થોડોક નાસ્તો કરી નાખી પછી જઈ દવા છાંટવા. પછી બીજા દિન ઉઠીને મેં તો કપડાં બદલાવીને આપણે નીકળી ગયા આપણી ભાઈની વાડીએ. વસ્તુ લેવાની હતી, દાંતડી લેવાની હતી એટલે આપણે પહોંચી ગયા છીએ વાડીએ. અને એ વાડીએ બે શું કરે આમ જોવો તો ખરા. આમ જોતા નાના આ ગધેડા જેવા બે. બોયલો એ તમને સંભળાણું તો જરાક કોમેન્ટ કરતા જે હું બોયલો મને થોડું સંભળાણું. પછી તો હું આવી ગયો અહીં પડામાં કાકડી જોવા. અને તમે કાકડી વાવતા હોય તો અને કયું બી વાવતા હોય જરાક કોમેન્ટ કરી દીજો એટલે અમને ખબર પડે કે તમે કયું બી વાવો છો. અને અમે તો આવડે ખીરા કાકડી વાવી છે. અને અહીં જો પૂંજણા આવી ગયા છે. રાતે લગભગ વરસાદ આવ્યો પછી પૂંજણા આવેલા છે. તમારે પૂંજણા આવતા હોય તો કોમેન્ટ કરી દીજો. હવે ઝટકો મૂકવો જો છે. તો મળીએ આગલા બ્લોગમાં.